આ ઓલો અમારો ભાઈ મોપાભાઈ મુખ્યમંત્રી નિવેદન દીધું મોટું, અમારો ગુજરાતીઓનું અપમાન, આપણા બાપનું નામ ફેરવી નાખ્યું એનું પૂછો પેલા, અને પછી હાલી હું નીકળ્યા છો, સોટી ગયા છો. તમારા બાપ દાદાનું નામ ભૂલી નાખ્યું, તમારા બાપ દાદાની હત્યાઓ કરી નાખી છે, અને પાછા એમ કહો છો કે ગુજરાતીઓનું અપમાન નથી કર્યું. ગુજરાતીઓને જે કીધું ને સાચું કીધું છે કે 30 વર્ષથી તમે એકની એક શાળ પકડીને એકના એકના ખોબામાં લઈને રખડો છો. હવે તમે પાછા વળો એમ હસોડો. તમને કહું ખેડૂતની પત્તર ઠોકી નાખીશ, ખેડૂતોને બરબાદ કરી નાખ્યા છે. અને આ પાછી બી ટીમે એની ભેગી લઈને પાછા આવ્યા છે. આ આંગળીયાટ ભેગો લઈને આવ્યા ગુજરાતમાં આપણી પત્તર ઠોકવા પાછી આંગળીયાટને ઊભો કર્યો. એટલે મર્યાદામાં રહીને જે બોલવાનું હોય બોલો, ન બોલવાનું રહેવા દો. તમે ગુધે ધોયાલા નથી ભાઈ. તમે અમારા સરદાર સાહેબનું અપમાન કર્યું નહીં, પણ તમે સરદાર સાહેબની હત્યા કરી, ગાંધીજીની હત્યા કરો છો ને કાયમ કરો છો. એક દી કયા ઓલી તો તમને કોઈ ગોળ છે તો એક દી કરી, તમે તો સવારમાં ઉઠીને કાયમ કરો છો. બરોબર? એટલે મર્યાદામાં રહીને ખોટી પબ્લિકમાં ખોટી અને પબ્લિકને ગેરમાર્ગે દોરવાનું બંધ કરો, અને જે તમારા કામ કરવાના છે ને એ કરો ભાઈ. અને ખોટા પબ્લિકને આદિ 30 વર્ષથી અલગ રમાડો છો. બરોબર છે? હવે શાંતિ રાખો, એટલું કઈ વિનવું છું. જય હિન્દ, જય ભારત.